કુંભ રાશિના મિત્રો મંથન ભાડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના મિત્રો ધ્યાનથી સાંભળો। ભરતી આવવાની તૈયારીમાં છે। ગ્રહોએ એક વળાંક લીધો છે જેનો સીધો ફાયદો તમને થશે। આપણે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું કે આ કેવી રીતે થશે। ગ્રહોની ગતિવિધિઓ અનુકૂળ બની રહી છે। ચંદ્ર 10મા ભાવમાં ગોચર કરી રહ્યો છે। બુધ 12મા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને અહીં બુધનું ગોચર સારું છે। પરિસ્થિતિ સારી છે। તમારા કાર્યમાં સફળતા મળશે કારણ કે તે સૂર્ય અને મંગળ પાસેથી ઊર્જા મેળવી રહ્યો છે। મિત્ર ગ્રહોનો ટેકો અને સંબંધો પ્રગતિમાં પરિબળ બનશે, ક્યાંક સકારાત્મકતા લાવશે। જો કે શનિ પણ હાજર છે અને 12મા ભાવમાં પહોંચ્યા પછી બુધ નબળો પડી જાય છે। આપણે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ। તેથી જ્યારે સકારાત્મક પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય ત્યારે તેને ઊંડી સમજની જરૂર હોય છે અને તેનો લાભ કેવી રીતે લેવો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, એક વાત યાદ રાખો, જ્યારે જીવનમાં સકારાત્મક પરિસ્થિતિઓ સકારાત્મક બને છે ત્યારે પણ તેનો લાભ લેવો અને મુશ્કેલીમાંથી બહાર નીકળવું જરૂરી નથી। આવો કોઈ ફરજિયાત નિયમ નથી, કારણ કે જો તમારી માનસિક સ્થિતિ અથવા તો તમારા ઊર્જા ક્ષેત્ર અને વાતાવરણ નકારાત્મકતાથી ભરેલા હશે તો તમે બદલાતા સમયનો અનુભવ પણ નહીં કરી શકો। એટલા માટે તમે કદાચ આ દુનિયામાં ઘણા લોકોને જોયા હશે જેઓ સતત ઉદાસ અને રડતા રહે છે। એવું લાગે છે કે તેમના દુઃખનો ક્યારે અંત નહીં આવે। તેઓ તેમના જીવનભર દુઃખ ભોગવવાનું નક્કી કરે છે, પરંતુ તે સાચું નથી। સમય પોતે બદલાય છે। તો અહીં ગુરુની ભૂમિકા શરૂ થાય છે, જે સમય અને સમય અનુસાર પોતાના શિષ્યને માર્ગદર્શન આપે છે। તે તેમને માર્ગદર્શન આપે છે। એટલા માટે ગુરુને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે તેવું કહેવાય છે। તો મિત્રો, એક વાત અમે તમને વિશ્વાસપૂર્વક અહીં સંગીત કહી શકીએ છીએ કે જે કોઈ પણ આ કાર્યક્રમ આજે અંત સુધી જોશે તે તેમના સમયમાં 10,001% પરિવર્તનનો અનુભવ કરશે, કારણ કે અમે તમને બદલાતા સમયની અસરોનો અનુભવ કરાવીશું। એટલે કે તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવશે। અમે તમને સમજાવીશું અને માર્ગદર્શન આપીશું। અમે તમને તેનો લાભ લેવા માટે પણ તૈયાર કરીશું। ગ્રહોની સ્થિતિ અનુકૂળ બની રહી છે। તમારે તેનો લાભ લેવો જોઈએ। સંગીત પછી 14મી તારીખ પછી સૂર્યનું ગોચર શુક્ર આદિત્ય યોગ બનાવશે। આ એક ખૂબ જ સારો સંયોજન છે। તમને ચોક્કસપણે તેનો લાભ મળશે। પછી તમારા બધા કાર્ય પૂર્ણ થશે। આપણે કહી શકીએ છીએ કે આ એક શુભ સમયની શરૂઆત છે। ગંગા હવે ઉલટા વહેશે। દુઃખભર્યા જીવનનો સમય આવી ગયો છે। અંતનો માર્ગ ખુલશે। અવરોધોનો અંત આવશે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે અમે તમને આગામી 3 થી 5 દિવસ માટે એક સંપૂર્ણ રોડમેપ આપીશું, જેથી તમે સમજી શકો કે કયા નિર્ણયો લેવા, કોનાથી દૂર રહેવું, કયા પગલાં ટાળવા અને તમારા જીવનમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી। અમે તમને એક શક્તિશાળી ઉકેલ પણ પ્રદાન કરીશું, જેના પરિણામો તમને ફક્ત 3 થી 4 કલાકમાં જ લાગશે। હા, તમે એવા ઉકેલો વિશે સાંભળ્યું હશે જે થોડા કલાકો લે છે। તે લાંબા સમય સુધી કરો અને તમને ફાયદા દેખાશે। ધીમે ધીમે ફાયદા થશે। પરંતુ આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે થોડા કલાકોમાં ચમત્કાર બતાવશે। તે તમને એક અનુભવ આપશે। હા, અને બીજું શું અનુભવ છે? તે નાણાકીય મુશ્કેલીઓ દૂર કરશે। તે તમારા દુશ્મનોનો નાશ કરશે અને તે તમારામાં ઝડપથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે। હા, તો આ બધાને કારણે એટલે કે
અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તેના કારણે આ કાર્યક્રમ મૂલ્યવાન બને છે. તે મહામાઈ તરફથી તમારા માટે પ્રસાદના રૂપમાં એક અમૂલ્ય ભેટ છે. સંગીતનો અનુભવ તમારા માટે છે. જો તમે તેને અંત સુધી જોવા માંગતા હો તો બધા વિચારો અને ચિંતાઓને બાજુ પર રાખો, તમારી એકાગ્રતા વધારો અને આ કાર્યક્રમને સંપૂર્ણ ધ્યાનથી સાંભળો અને ધ્યાન કરો. પછી ધ્યાન કરો. અમારા ગુરુ કહેતા હતા, પહેલા સાંભળો, પછી ધ્યાન કરો, પછી ધ્યાન કરો. મતલબ, તમે શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળ્યું છે. હવે તેના પર ધ્યાન કરો અને પછી ધ્યાન કરો. મતલબ, જેમ કપાસને મારવાથી સાફ કરવામાં આવે છે તેવી જ રીતે તમારા જીવનને મારો, અને તેનો અર્થ છે સખત મહેનત અને પ્રયત્ન કરો. ઠીક છે? તો જ્ઞાન પરિપક્વ થાય છે, અને જ્યારે જ્ઞાન પરિપક્વ થાય છે ત્યારે જીવનનો ઉદ્ભવ થાય છે. માત્ર જ્ઞાન મેળવવાથી કશું જ સિદ્ધ થતું નથી. પુસ્તકતમ વિદ્યા હસ્તગતમ ધર્મ કાર્યકર્તારે સમુત્પન્ને નાસા વિદ્યા નત ધન. ફક્ત જ્ઞાન મેળવવાનો કોઈ ફાયદો નથી. તેનું ચિંતન કરો, તેનો અનુભવ કરો અને તેને તમારા જીવનમાં અમલમાં મૂકો. આજના કાર્યક્રમમાં અમે તમને એ જ કહેવા અને સમજાવવા જઈ રહ્યા છીએ. આ એક દૈવી અનુભવ છે. તેને વ્યર્થ ન જવા દો. તેને અંત સુધી જુઓ. તો આ શુભ વિચારો સાથે મહામાઈના દર્શન કરો અને સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને અમને આશીર્વાદ આપો. મહામાઈ ચોક્કસપણે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે. ઉપરાંત સંપૂર્ણ ભાવનાથી લખો, ઓ મહામાઈ, અમે તમારા પરિવારનો ભાગ છીએ. અમે તમારા બાળકો છીએ. કૃપા કરીને અમારા પર તમારા આશીર્વાદ વરસાવતા રહો. અને હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું, બધા યંત્રોના રાજા, સંપૂર્ણ જાગૃત અને પવિત્ર શ્રી યંત્ર તમારા ઘરે આવવા માટે તૈયાર છે. શક્ય તેટલું જલ્દી તમારા શ્રી યંત્રનો ઓર્ડર આપો. આ કોઈ સામાન્ય યંત્ર નથી. તેને ઊંડાણપૂર્વક સમજો. તેની અંદરની ઊર્જા સક્રિય થઈ ગઈ છે. પહેલી વાત. બીજું, તમે ગમે તેટલી ઊર્જાવાન રાખો, દુનિયા ક્ષણિક અને નકારાત્મક છે. નકારાત્મકતા વાતાવરણમાં રહે છે, જે વસ્તુઓને અસર કરે છે. તેથી રોજિંદા પ્રવૃત્તિઓમાં આપણે કેટલીક એવી વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે આ વાદ્યોમાં ઊર્જાને સતત વધારશે. તમે જોયું હશે કે ઘણા લોકો રુદ્રાક્ષની માળા પહેરે છે, ઘણા લોકો શ્રીયંત્રો અને અન્ય વિવિધ વાદ્યો પોતાના ઘરમાં રાખે છે, પરંતુ તેઓ તેમની અસર અનુભવતા નથી. થોડા સમય માટે બધું બરાબર ચાલે છે, પરંતુ પછી થોડા સમય પછી તે અદૃશ્ય થઈ જાય છે. માનો કે ના માનો, આ દુનિયામાં નકારાત્મકતા પ્રચલિત છે અને શ્રેષ્ઠતમ શુભ વસ્તુઓને પણ બગાડવા માટે તૈયાર છે. આજના નાના બાળકોને જુઓ. સારી વસ્તુઓ સખત મહેનત દ્વારા શીખવવી પડે છે, પરંતુ ખરાબ વસ્તુઓ જાતે જ શીખી જાય છે. ખરું ને? શરીરને સ્વસ્થ રાખવા માટે સખત મહેનત અને પ્રયત્નની જરૂર પડે છે. પરંતુ શરીર પોતે જ બીમાર થઈ જાય છે. આ નકારાત્મકતાનો સ્વભાવ છે. તેથી જ આ વાદ્યો દૂષિત થઈ જાય છે. થોડા સમય પછી તે નકારાત્મકતાનું ઘર બની જાય છે. તેથી જ્યાં લક્ષ્મી આવવી જોઈએ ત્યાં લક્ષ્મી જવાનું શરૂ કરે છે. પરંતુ જો તમને કોઈ સાચો ગુરુ મળે જે તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપે, તો આ યંત્ર જીવનભર પૈસા આકર્ષવાનું મશીન બની રહે છે. અમે આ શ્રી યંત્ર અષ્ટલક્ષ્મી યંત્ર દ્વારા તમને તે જ્ઞાન આપવા માંગીએ છીએ. તેને ઓર્ડર કરો. હવે પરિસ્થિતિ કઠિન બનવાની છે. તો તમારા સ્વર નરમ રાખો. તમારા શબ્દોથી તમે દુશ્મનો બનાવશો. તમારા શબ્દો તમારા પ્રિયજનોને દુઃખી કરશે.
કેટલાક સંબંધો તમારાથી નારાજ થશે, અણધાર્યા ખર્ચાઓ થશે અને તે જરૂરી ખર્ચાઓ હશે. તેમને રોકી શકાતા નથી. તેથી આ માટે તમારા પાકીટ પર કડક પકડ રાખો. જ્યાં જરૂર હોય ત્યાં જ પૈસા ખર્ચો. સંગીત. તમારા જીવનસાથીને ખુશ કરવા માટે, તમારા પ્રેમીને ખુશ કરવા માટે તમે તેમને મોંઘી ભેટ આપવાનું વિચારી રહ્યા છો. તેથી તમારા બજેટનું થોડું ધ્યાન રાખો, કારણ કે તમે ભાવનાત્મક વ્યક્તિ છો, લાગણીશીલ અને ભોળા છો. જ્યારે તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો, ત્યારે તમે ખૂબ દૂર જવાનું વલણ રાખો છો. પછીથી તમે તમારી જાતને ગુમાવો છો. તમે તમારી જાતને શોધતા રહો છો, વિચારતા રહો છો કે તમે ક્યાં આવ્યા છો. ખરું ને? આ સમજવાનો પ્રયાસ કરો. ઘણી વખત લોકોને મદદ કરવાનો પ્રયાસ કરતી વખતે તમે તમારી જાતને બરબાદ કરી દીધી છે. ઘણી વખત બીજાઓનું ભલું કરવાનો પ્રયાસ કરતી વખતે તમે તમારી જાતને ઘણું નુકસાન અને અન્યાય કર્યો છે. ખરું ને? તો એ જ વસ્તુ ફરી ન બને તે માટે સંગીત અમે તમને પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છીએ. મિલકત, શેરબજાર, કમિશન કામ, સૌંદર્ય પ્રસાધનો, કાપડ, અનાજ, હોટલ અને ફર્નિચર સાથે સંકળાયેલા લોકો તેમના વ્યવસાયોને ખીલતા જોશે. ડેરી ઉત્પાદનોના કામમાં પણ ખીલશે. જો કે સ્ટાફ મેનેજમેન્ટ, શ્રમ, તેલ અને ફ્લોરિંગ સાથે સંકળાયેલા લોકો શનિના કારણે તેમના કાર્યમાં ઘટાડો અનુભવશે. ઠીક છે. હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે જો તમારું કામ થોડું ધીમું પડે તો પણ તમારી બુદ્ધિ તીક્ષ્ણ રહેશે. મનમાં અસંખ્ય વિચારો આવશે. અસંખ્ય યોજનાઓ ઉભરી આવશે. જેઓ નોકરી કરે છે તેઓ વધુને વધુ નોકરી બદલવાનું વિચારશે. વ્યવસાયમાં રહેલા લોકો પાસે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે 50 નવા વિચારો હશે. તેમના મનમાં તમામ પ્રકારની નવી પ્રવૃત્તિઓ હશે. ઘોડા, સંગીત, તમારું મન દોડતું રહેશે. તેથી કોઈ પણ ઉતાવળિયા પગલાં ટાળો. પ્રભાવ હેઠળ રોકાણ ન કરો. વ્યવસાયમાં પ્રવેશ ન કરો. ભાગીદારીમાં પ્રવેશ ન કરો. પ્રભાવ હેઠળ દીક્ષા પણ ન લો. હા, આ એવો સમય છે. કારણ કે અહીં તમારા મનમાં મૂંઝવણ છવાઈ શકે છે, કદાચ ઉતાવળને કારણે. તેથી ઉતાવળમાં કંઈ પણ કરવાનું ટાળો. તમે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત ફોટા અથવા કૌટુંબિક છબીઓ ડાઉનલોડ કે અપલોડ કરતા નથી. સોશિયલ મીડિયા પર તે ન કરો. ઠીક છે. જો તમે કોઈ ફેક્ટરી ચલાવો છો, દુકાન ચલાવો છો અથવા તમારા હેઠળ કામદારો કામ કરે છે, તો તેઓ આ સમય દરમિયાન તમને હેરાન કરી શકે છે. તમે કંઈક મૂલ્યવાન ગુમાવી શકો છો. લપસી પડવાની અને પડી જવાની પણ શક્યતા છે, જેનાથી તમારા પગ અથવા પીઠને ઈજા થવાની સંભાવના છે. તમારી પીઠ કડક, પીડાદાયક રહેશે અને તમને કોઈ પ્રકારનો ત્વચા ચેપ, ફોલ્લાઓ અથવા ખીલ થઈ શકે છે. એકંદરે કેટલાક નકારાત્મક સંજોગો છે, પરંતુ સકારાત્મક પણ વિકસી રહ્યા છે. તમે તમારી પોતાની શક્તિ અને આત્મવિશ્વાસને ઓળખી શકશો. ઠીક છે. નવી મિલકતનો સોદો થઈ શકે છે. તમે વાહન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો. જો તમે નવું વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અગાઉથી તમારી જન્માક્ષરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. તમારી જન્માક્ષર તમને કહે છે કે ક્યારે કંઈક ખરીદવું તે નફાકારક છે કે નહીં, નવું વાહન નફાકારક છે કે સેકન્ડ હેન્ડ, અને તેનો રંગ કયો હોવો જોઈએ. તમારી જન્માક્ષર તમને આ બધું કહે છે. જો તમે તે મુજબ કાર્ય કરશો, તો વસ્તુઓ ખૂબ જ ફળદાયી થશે. દિવસ અને રાત દરમિયાન તમારી સમૃદ્ધિ ઝડપથી વધશે. તમે તમારા બાળકો, તેમના ભવિષ્ય અને તેમના વર્તન વિશે ચિંતિત રહેશો. તમારા બાળકનું સ્વાસ્થ્ય પણ થોડું બગડશે.
તમારા બાળકનો ઇરાદાપૂર્વકનો અને હઠીલો સ્વભાવ તમને થોડી મુશ્કેલીમાં મૂકશે. તમે બીજાઓ પર પ્રભુત્વ મેળવવાનો પણ પ્રયાસ કરશો અને આનાથી લોકો થોડા નારાજ થશે. તમે કોઈ પ્રકારની છેતરપિંડી અથવા છેતરપિંડીનો ભોગ બની શકો છો. આગામી 3 થી 5 દિવસમાં કોઈ તમારી પાસે લોન માંગવા અથવા મદદ માંગવા માટે આવી શકે છે. ધ્યાન રાખો કે તમારા પૈસા કોઈને કારણ વગર ન આપો, નહીં તો તમે ફસાઈ જશો. તમને તમારા પૈસા પાછા નહીં મળે. ઠીક છે. નાના ખર્ચાઓ વધુ પડતા બનશે અને તમને હેરાન કરશે. તેઓ તમને હેરાન કરશે અને હેરાન કરશે. લગ્નજીવન સારું રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સારી રીતે રહેશો. જો કે કોઈ બાબતમાં અચાનક મતભેદ થઈ શકે છે, પરંતુ અંતે તેમનું સમાધાન થઈ જશે. તમારે તમારા જીવનસાથીના મનને સમજવાની જરૂર પડશે. શું એવું શક્ય છે કે તમે વસ્તુઓને તમારા પોતાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા